મારી માવલ ચરણા કળ ભાગલની ગઢ મોરેથી માવલ ચારણ જુનાગઢ બેઠી મજેવડી દરવાજે જુનાગઢ થી દ્વારકા અને અત્યારે દ્વારકા કાળિયા ઠાકરના મંદિરમાં ઉપર બેઠી છે શિખર ઉપર અને ઈ જેના કળની માલિકા ભલામણા મોમઈ જેવો ધણી હોય બેટા થોડુંક મોડું આપવું પણ હું મોમઈ કોઈથી મોરું ન આપું અને મારી વાડી જો કાયમ માટે જો લીલી ન રાખું ને તેની તો મને હાલના કળ ભાગલાની મને મોમઈને ખોટ લાગે ભાઈ જેને મારી મેરડી હામો પાર હોય અને મેરડી જગતો હોય આગો બલવાય અને જગતમાં કદાચ મારા મેરડી ના બની જાય અને દી ઉગે મારી મેરડી પાસે માથું નમાવી જાય અને બેટા ઈ માથું જો દુનિયા પાસે નમવા દઉં ને એ તેની મને વીરમાની મને મેરડી ને ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ ભક્તિ વિનાની દીવી મળે નહીં કસોટી વિનાનું ધર્મ મળે નહીં રાજા કરણની વેલા થાય અને દી ઉગે અને મારી વીરમાની મેરડીનું નામ લે અને બેટા જો એનો કોઈ દી મોડો દી ઉગવા દઉં ને એ તેની તો મને મેરડીને ખોજ લાગી જાય ભાઈ મેરડીને ખોજ લાગી જાય ભાઈ મારો હાથ સાંભળીનો
જેના હાડની માલિકા મેલડીનું નામ કોતરાઈ ગયું હોય, જેના હાડમાં મેલડીનું નામ કોતરાઈ ગયું હોય, ફૂટા બેહતા હાલતા ચાલતા એક જ નામ તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી. બેટા જીવતાનો જાનૈયો અને કદાચ જો મુવાનો કાંઠિયો ન બની જાવ. મળે કોઈ એના પहुડાવ હાટું માયા ભેગી કરે, મિલકત ભેગી કરે, પણ જે મેરડીના બની ગયા હોય ને બસલા હાટું મેરડીનું ધર્મ ભેગું કરે. એટલે ઓલી માયા તો આજ હોય ને કાલ નોય હોય, પણ જેના વડવા મેરડીનું ધન ભેગું કરીને ગયા છે ને, અને બેટા કદાચ છે ને તારી હાથ નહીં 77 પેઢી વહી જાય, અને બેટા જો મેરડી જો હટીનું વીરવ ને એ તારી મારી વીરમાની મેરડીનો જગતમાં સાળીઓ બંધાઈ જાય, જગતમાં સાળીઓ બંધાઈ જાય. જય હો મારી ગોઈ ધમાના હે વડા ધામની દેવી, વાયુ મારી પાતા મારું ની માનેલી મારી માતા તરા, મારી ગોઠમાં વારી એ મારી ગાડી તમારી ગાડીના મુખમાંથી વેણ નીકળે અને ઈ વેણ જો ઈ શબ્દ ધરતી માથે પડવા દઉં ને એ તેની તો મને ગોઈધવાની મને ગાડીને ખોજ લાગી જાય ભાઈ, ખોજ લાગી જાય ભાઈ. દુખડા પડે જેના માથે ઉગી જાય, સુખિયા માટે એ દુખડા પડે. મારા
મરી વેળા વતું મરી વેળા ભલે ભલે મરા અલગુણના ખોલિયા હીરા બાબા ખોલિયા હીરા બાબા પછી ચલવારું ની પડે પણ સુરા સુરા ये सन्मुख लड़े नर ना पड़े भगा मेरे खुलिया मारा बाबू विरमनी बधाऊ मरी माँ मेलड़ी ना वाला जाया ये हमारा दादा विरमनी हवायू 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 हवायू
પાથરમાં કેમ ઘોડાનો સિંધુરીએ કેમ રમવાનો પાથરમાં કેમ ઘોડાનો સિંધુરીએ કેમ રમવાનો સૌથી મોર અમે નીકળાતા તેથી અમે આલ સૌથી મોર અમે નીકળાતા એથી અમે ધન ધન ચાવડા કુળ જન્માવી જેવા ધન ધન ચાવડા કુળ સદુભાઈ ઘરમાં તમે એ પ્રેમે પૂજાના ઉગાયા ચાવડા ખૂબ ધન્ય ધન્ય વીરમ બાપા ધન્ય ધન્ય વીરમ બાપા
મૂલે વેચાય મળે કોક સદળના પારખું તો આ સદળના મોકા બોલ થાય આ ધર્મ હાટું થઈ એ કાંઈક કરણી કરવી પડે કાંઈક કસોટી બેઠવી પડે જોઈને એમ ધર્મ નો મળે ભૂવા થઈ ગઈ એમ ધર્મ નો મળે ધર્મ જોતું હોય એના સામે દોર રાખવો પડે એના સામે તાર રાખવો પડે એ મારી ખાઈ ભલાની દેવી મારી સામુ જોઈજી મારું રાખનું એ ધણી પૂ મારું રાખનું એ ધણી પૂ મેલતી મારું રાખનું ધણી પૂ એ મેલતી મન ઊંડા કુવામાં ઉતારી મારું વરતડું વાદતી બેટા ખાવા પીવાની ભૂખી નથી હોય મારે તો મારું ખાઈ પેલા કુળનો ભાવ જોઈશે અને કદાચ એને ભાવથી ભક્તિ કરે અને જેમ 80 વર્ષે એકની સબરીની ઝૂંપડીએ રામ ગયો તો એમ કદાચ એને મારી વસ્તીની જો ઝૂંપડીએ ખબરું લેવા ન આવું લાલપરની જગ્યા માથે વિહામો લીધો છે ને પણ મારી વસ્તી ભાવ રાખજો અને એક દી જો મનના મોતીડા જો માળામાં ન પૂરવું ને એ તની મારી ખાઈ લાડી મારી ચાવનું જગતમાં ખાધું ખોટું પડે હો પણ ધર્મ પાયા ગરીબી રાખવી પડે યા ગરીબી રાખવી પડે કારણ કે ભાઈ આ તો ધર્મ છે ધર્મ પાયે થોડુંક નીચું નમવું પડે નીચું દેવું પડે નમતું દેવું પડે દિનેશ બુઆ અને જેને નમતું દીધું ને ધર્મ અહીંયા બેઠું છે જેને જગત સામે બાં ચડાવી છે ને અને જેને આપબળ કર્યું છે ને ધર્મ અહીંયા ટકતું નથી હા 100 મહિના 12 મહિના વધીને 5 વર્ષ એનો અંત આવે પણ જે દાસ બની રહ્યો હોય અને જેને નમતું જોઈતું હોય નમતું જોઈતું કેને કહેવાય દેશી ભાષામાં સમજાવું તમારા ગામમાં કોઈ ફેરી આવે બકાલું વેચવા અને કિલો માંગે અને 200 ગ્રામ 100 ગ્રામ વધારે દી તો અહીંયા ગ્રાહક જાજા જાય કે ન જાય અમારી સમાજમાં એવું કહેવાય જ્યાં નમતું દીધું ને ત્યાં ગ્રાહક જાજા હોય પણ એ નમતું દેતો હોય હાથ જોડતો હોય ગરીબાઈ રાખતો હોય જગત એવી વાતો કરતા હોય કે તો નમતું દીએ છે 100 મહિનામાં 12 મહિનામાં 2 વર્ષમાં 5 વર્ષમાં લૂંટાઈ જવાનો 2-5 વર્ષમાં લૂંટાઈ જવાનો કિલો માંગે છે ને હવા કિલો દઈ દઈએ છે પણ જગતને ટીકા કરવા વાળાઓને ઈ નો ખબર હોય ખરેખર ભાઈ જગતને ઈ નો ખબર હોય કે નમતું દીએ છે ને એના હામા સાંભળે એની દીવી બેઠી હામા સાંભળે હિસાબ કરવા વાળી દેવી બેઠી
લાલપણની જગ્યામાં તો વિહામો લીધો છે મારા નરસિંહ, મારા દિલીપિયા. પણ બેટા કદાચ કોઈ આવે ને એને કોઈ દી સગાતો ન મારતા. કોઈ મારી વસ્તી આવે ને તો એને સકારો ન મારતા. અને બેટા એક લાલપણની જગ્યા માથે કદાચ જો 52 ગજનો નેજો જો ઝુકમાઈ નમવા દઉં ને તેની મને ખાઈ ફેલાની ચામુંડ મને ભોગ લાગી જાય ભાઈ. નબળો ટપોરો મરાય નહીં મરીને મારા આશરે કોઈ પણ આહુણ આવી ભલું થાય દિવસ એમ 11 ટન નહીં મરી દો ધારી તલવાર, મરી દો ધારી તલવાર. એ મેરડી તો દો ધારી તલવાર છે. આના ઉપર હાલવું ને ભાવ રાખવાનું ધર્મ સારું દિનેશ ભુવા કમાને મજા જોઈએ 13 11 ત્રણ છે બીજા થાય આના માથે ડગલા માલવા સમજી સમજીને મેલવા પડે ભાઈ. આ કોઈની એમ થઈ નથી થાય નહીં. આની પાસે તો નો આવડા બની રહેવું પડે. મળે તું જાણશો અમે અજાણ છે અને ભલામણા નો આવડા બની અને એની પાસે માથું નમાવો અને કદાચ એની નજર તમારા માથે પડી જાય અને બેટા જગતની માલિકા જો તમારી ક્યાંય આબરૂ જવા દઈએ ને એ તેની તમારી મેરડીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ. મારી કડોઈ મારી કુવાસીની આંખમાં આહુડું પડે અને કદાચ એની આહુડું જો મારી લોબડીના છેડે તો ઝીલી ન અને કદાચ મારી લોબડીના છેડેથી એનું આહુડું લૂસું નહીં ને તેની મને ખેંગાર બાપાની પણ મેળવીને ખોટ લાગી જાય.
ગયું એને જહના નો દીતા તો હું ગોવિંદ અમીની માતાનું હોય આજ ખરેખર તો હું ગોવિંદ અમીની માતા આવી ગયો અહીં લાલપરના પાથરમાં હે જહના નો દીતાવું ને